હેલો ફ્રેન્ડ્સ, હું છું સુમેધા શાક્ય અને મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે હું બનાવવાની છું દૂધની ભેગી કરેલી મલાઈમાંથી શુદ્ધ ઘી। તો તેના માટે મેં અહીંયા 10થી 15 દિવસની મલાઈ ફ્રીઝરમાં સ્ટોર કરી અને રાખી હતી અને તેને બહાર કાઢી અને 4થી 5 કલાક માટે સામાન્ય તાપમાન પર થવા દીધી છે, એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવવા દીધી છે। હવે આ બધી જ મલાઈને આપણે મોટા વાસણની અંદર કાઢી લઈશું। વાસણ મોટું જ લેવું જેથી એની અંદર વલોવતા આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે। હવે જો તમારી પાસે આ પ્રકારનું વલોણું હોય અથવા તો હેન્ડ બ્લેન્ડર હોય કે મિક્સર ગ્રાઇન્ડર હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। મારી પાસે આ પ્રકારનું વલોણું છે તો તેનો મેં ઉપયોગ કર્યો છે। હવે આપણે બધી જ મલાઈને સારી રીતે વલોવી લેવાનું છે અને તેની અંદરથી થોડી થોડી છાશ છૂટી પડવા લાગે અને માખણ ઘટ્ટ થઈને ઉપર આવી જાય તે પછી જ આપણે તેની અંદર પાણી એડ કરવાનું છે। તે વાતનું ખાસ ધ્યાન રાખવું। જો તમે જોઈ શકો છો કે માખણ ઘટ્ટ તેની ઉપર આવી ગયું છે, હવે આ જ સમયે હું એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને ફરી વખત સારી રીતે તેને વલોવી લઈશ। જો આપણે પહેલેથી જ પાણી એડ કરી દઈશું તો મલાઈમાંથી માખણ બનતા ખૂબ જ સમય લાગે છે, એટલે પહેલેથી જ પાણી એડ નથી કરવાનું, તે વાતનું ખાસ ધ્યાન રાખવું। હવે આપણે ધીરે ધીરે તેને વલોવતા રહેવાનું છે અને તમે જોઈ શકો છો કે થોડાક જ સમયની અંદર માખણ ઉપર આવી ગયું છે। જો તમે સારી રીતે આવી રીતે વલોવતા રહેશો તો તેની અંદરથી એકદમ શુદ્ધ અને સ્વાદિષ્ટ ઘી તૈયાર થશે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણે મલાઈની અંદરથી માખણ છૂટું પડી ગયું છે અને આની અંદર મેં 2 થી 3 ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે અને પાણી પણ આપણે નોર્મલ જ લેવાનું છે, ઠંડુ પણ નથી લેવાનું અને ગરમ પણ નથી લેવાનું, તે વાતનું ખાસ ધ્યાન રાખવું। હવે આ બધી જ છાશને આપણે વાસણની અંદર કાઢી લઈશું અને આ છાશનો ઉપયોગ તમે પીવા માટે કે પછી તેની અંદરથી પનીર બનાવવા માટે પણ ઉપયોગ થઈ શકે છે। હવે ફરી વખત હું તેની અંદર પાણી એડ કરી અને સારી રીતે વલોવી લઈશ। આવી રીતે 2 થી 3 ગ્લાસ પાણી રેડી અને મેં સારી રીતે મલાઈને વલોવી લીધી છે। જો આ જ પ્રકારે પ્રોસેસ કરશો તો તમારું ઘી એકદમ સુગંધિત અને સ્વાદિષ્ટ બનશે, એકદમ વલોણા જેવું બનશે। હવે બધી જ છાશને આપણે ફરી વખત કાઢી લઈશું। જોઈ શકો છો કે માખણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને મેં અહીંયા ફક્ત એક જ વાસણનો ઉપયોગ કર્યો છે, વધારે વાસણ પણ બગડતા નથી। હવે પાણીથી સારી રીતે 3 થી 4 વાર આપણે તેને ધોઈ લેવાનું છે, એટલે તેની અંદરથી કોઈ પણ પ્રકારની સ્મેલ ન આવે અને ખૂબ જ સ્વાદિષ્ટ ઘી તૈયાર થાય। રીતે મિક્સ કરી લઈશું। વલોણાથી ફરી વખત આપણે તેને સારી રીતે વલોવી લઈશું, એટલે અંદર જે પણ વધારાની છાશ હોય તે પણ નીકળી જાય અને કોઈ પણ પ્રકારની સ્મેલ ના આવે। જોઈ શકો છો કે ખૂબ જ સરસ માખણ થઈ ગયું છે। જેટલી આપણી મલાઈ હતી એટલું જ આપણું માખણ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે સારી રીતે બધું જ પાણી બહાર કાઢી લઈશું અને આ છાશને તમે ગરમ કરી અને તેની અંદર થોડું લીંબુ નીચું અને તેની અંદરથી પનીર પણ તૈયાર કરી શકો છો। આપણે ગેસ ઓન કરી અને તેને ગરમ થવા મૂકીશું। તો ગેસની આંચ આપણે મધ્યમ જ રાખવાની છે અને ચમચાની મદદથી આપણે સતત તેને ફેરવતા રહેવાનું છે અને ઘી બનવા માટે લગભગ અડધો કલાકથી પોણો કલાક જેટલો સમય લાગે છે અને જો આપણે ધીમા તાપે જ ઘી બનાવીશું તો ઘી એકદમ સ્વાદિષ્ટ અને કણકીદાર બનશે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। ધીરે ધીરે આપણે મિક્સ કરતા જઈશું અને ફેરવતા જઈશું। તમે જોઈ શકો છો કે માખણ પીગળી ગયું છે। હવે આપણે ચમચાથી તેને સારી રીતે ફેરવતા રહીશું।
ઘીનો રંગ બદલાશે અને સોનેરી થવા લાગશે. તળિયે કીટું ચોંટી ન જાય એટલા માટે તેને આપણે સતત ફેરવતા રહીશું. જ્યારે ઘી એકદમ પારદર્શક થઈ જાય અને તળિયે રહેલું કીટું બ્રાઉન રંગનું થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દેવો. જાડા તળિયાવાળા વાસણનો જ આપણે ઉપયોગ કરવાનો છે, જેથી તળિયે ચોંટી ના જાય. ઘી હંમેશા ધીમા તાપે બનાવવું જોઈએ. આનાથી ઘી બળશે નહીં અને સુગંધિત બનશે. તમે જોઈ શકો છો કે ઘી એકદમ તૈયાર થઈ ગયું છે અને તેને ઠંડુ થવા દેવાનું છે. હવે હવે આપણું ઘી તૈયાર થઈ ગયું છે. તેને એક ગળણીથી ડબ્બાની અંદર આપણે તેને ગાળી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું ઘી તૈયાર થઈ ગયું છે. તે લગભગ 500 ગ્રામ ઉપર ઘી તૈયાર થયું છે અને તેની અંદરથી કીટું પણ બહુ ઓછું નીકળ્યું છે. તમે આનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં પણ કરી શકો છો. જો તમે આ જ પ્રોસેસથી ઘી બનાવશો તો ઘી એકદમ વલોણા જેવું સ્વાદિષ્ટ બનશે, કણકીદાર બનશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી શેર કરવાનું ના ભૂલશો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂરથી બતાવજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.